બાંડીવારમાં બોર્ડની પરીક્ષાને લઈને પ્રથમ દિવસે સરસ્વતી પૂજન કર્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો। દાહોદ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે। બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। બાળકોને ગુલાબનું ફૂલ અને ગોળ ધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। વડેલા પ્રકૃતિ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાજેશ પટેલે જણાવ્યું હતું કે અહીંયા ધોરણ 10-12નું સેન્ટર છે। એમને ગુલાબનું ફૂલ આપી કંકુ તિલક કરી ગોળ ધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને છોકરાઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપતા જોવા મળી રહ્યા હતા। ક્લાસરૂમ સીસીટીવી સાથે સજ્જ છે તેમજ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। હવે માર્ચ એસએસસી 2024ની પરીક્ષામાં આજે ગુજરાતીનું પેપર શરૂ થયું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને આ સદર કેળવણી મંડળના પ્રમુખશ્રી તેમજ ત્રણે યુનિટના કેન્દ્ર સંચાલકો ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને મીઠું મોં કરાવી ફૂલ આપી અને કંકુ તિલક કરીને એ લોકોને આવકાર આપ્યો છે અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખુશાલથી પરીક્ષા માટે સમયસર આવી અને પરીક્ષા શરૂ થઈ છે। સાથે સાથે મારા કેન્દ્ર સંચાલક એક પણ ઉપસ્થિત છે વિનયભાઈ સાહેબ, એ પણ થોડુંક આજરોજ MNN બ્રધર્સ હાઈસ્કૂલ બાંડીબાર કે જેની અંદર ટોટલ 1 થી 27 બ્લોક કે જે 3 યુનિટમાં વહેંચાયેલા છે, જેમાં બાળકોને પરીક્ષા સમય પહેલા દરેકનું કુમકુમ તિલક કરી પ્રસાદ આપી ફૂલ આપી અને એમનું સ્વાગત કરીને એમને પરીક્ષા ખંડની અંદર બેસાડી અને શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષાની શુભ શરૂઆત આજરોજ અમે કરાવેલ છે। પ્રતિનિધિ તરીકે પણ કેટલા બાળકો પરીક્ષા આપતા? 780 જેવા બાળકો અત્યારે આ 3 યુનિટના ભેગા થઈને પરીક્ષા અહીંયા આપી રહેલા છે। કુમાર કેટલા, કન્યા કેટલા? છોકરીઓ? હા, કુમાર લગભગ 500 ની આજુબાજુ કુમાર છે અને બાકીની બધી કન્યાઓ છે। સમયસર બધા પેપરો આવી ગયા છે અને યુનિટ 1 અને યુનિટ 2 અને યુનિટ 3 છે એ મને પરીક્ષા ચાલુ કરાવી દીધી છે। જી, આભાર। અમારા કેળવણી મંડળના સદસ્ય બી ઊભા છે। આજ રોજ મોટી બાંડીબાર 10મા અને 12મા બોર્ડની એક્ઝામ આજથી સ્ટાર્ટ થઈ છે। તમામ બાળકોને કેળવણી મંડળ તરફથી અને સ્ટાફ લોકોને અભિનંદન આપું છું। શાંતિથી પરીક્ષા પૂર્ણ થાય અને સારું 100% રિઝલ્ટ, છોકરાઓ 100% રિઝલ્ટથી પાસ થાય એવી શુભકામના।